સાહેબ ઉસ્માનપુરા એક ચોરીના ગુનો દાખલ થયો હતો, આરોપીઓની ધરપકડ કરવામાં આવી. કોણ છે આરોપી, શા માટે ચોરી કરવામાં આવી છે અને કેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો? એમાં વિગત એવી છે કે નીતિબાળા રામલાલ બ્રહ્મભટ્ટ છે, તે સિનિયર સિટીઝન છે, 70 વર્ષના એક મહિલા બુઝુર્ગ છે. એમને ગઈ 22 તારીખે 22/4/2025 રોજ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરેલો કે મારા ઘરમાંથી સોનાના 20 તોલા દાગીના તથા રોકડા 6 લાખ તેમજ ચાંદીના દાગીના વગેરેની ચોરી થયેલી છે. એટલે આ મેસેજ વાડજ વનના પોલીસ ઇન્સ્પેક્ટરની ગાડીને મળેલો. એટલે સ્ટાફે પીઆઈને સંપર્ક કરી તાત્કાલિક પીઆઈ સીજી જોશી એમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી જઈ એમનો સંપર્ક કરી અમને એમની વિગત સાંભળેલી. એ વિગત સાંભળવામાં એવી હકીકત જાહેર થયેલી કે ગઈ 16 માર્ચ 2025 રોજ, એટલે કે બનાવ બન્યાના 37 દિવસ પહેલા એમને એ તિજોરીની અંદર આ સોનાના દાગીના અને રોકડા 6 લાખ રૂપિયા બીજી તિજોરી હતી એમાં મૂકેલા હતા. અને એની જે ચાવી જે છે એ પોતાના બેટમાં જે નીચે રાખે છે ત્યાં સામાન્ય રીતે મૂકી દીધેલી હતી. અને ત્યારબાદ 23/3 એમના ઘરની અંદર રિનોવેશનના કામ માટે કલર કામ કરેલું, પ્લમ્બિંગનું કામ થયેલું હતું, ઇલેક્ટ્રિશિયનનું કામ થયેલું હતું. એ ઉપરાંત એક કામવાળા બેન મેડ પણ આવતા હતા. એટલે આ ચોરી થયેલાની હકીકતની અંદર એવું હતું કે ઓરિજિનલ ચાવીથી ખુલેલું હતું અને ચાવી પાછી એ જ સ્થળે પડેલી હતી. એટલે બેને ગઈ 22 તારીખે આ જાણ થઈ એટલે તાત્કાલિક પોલીસે એમની ઘટનાક્રમની જાણકારી મેળવી અને ફરિયાદ લઈ અને જે આમના કામ કરનાર પ્રથમ કામ ઘરમાં જે કરવા આવેલા હતા એમને ટાર્ગેટ કરેલા, પૂછપરછ કરેલી. આ પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવા મળી હતી કે આ આમના ભત્રીજા જે છે રીનાબેન વિરેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, જે એમના સગા ભત્રીજી થાય છે, એમના ભાઈની દીકરી, એ જ્યારે 31 તારીખના રોજ બીમાર પડેલા હતા ત્યારે એમને મદદ માટે, સારવાર માટે મદદમાં ત્યાં આવેલા હતા. અને એ અચાનક જ સવારે નીકળી ગયેલા હતા એવી હકીકત જાણવા મળી. એટલે એમને વિશ્વાસમાં લઈ અને યુક્તિ પ્રયોગથી પૂછપરછ કરવામાં આવેલી. ને આ બાબતે ગુનો દાખલ થયો એટલે નાયબ પોલીસ કમિશનર ઝોન 1 સાહેબના અત્યારે ઇન્ચાર્જ સફીન હસન સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર નીરજ બરગુજર સાહેબ વગેરે અધિકારીની સૂચના મુજબ ટીમો એક એલસીબીની બધી કામો લાગેલી હતી. એલસીબીના પીઆઈ ગઢવી તેમજ એનો સ્ટાફની અંદર છે ભગવાનભાઈ અને દેવેન્દ્ર તેમજ ઇન્તેખાબા વાડજ પોલીસ સ્ટેશનના નથુભાઈ, આ બધા જોશી સાહેબ ને બધા રાત્રે બેનને અને બધા એના પતિને પૂછપરછ કરતા આ કામને ચોરી થયેલાની હકીકતનો એમને સ્વીકાર કરેલો હતો. અને મુદ્દામાલ જે છે એ આશરે 31 તારીખે ચોરી કરી હતી, 20 દિવસ જેટલો જૂનો થઈ ગયેલો હતો. એટલે ભાગ્યલક્ષ્મી જ્વેલર્સ ગાંધીનગર ખાતે એમને સોનાના દાગીના ના હાથે પોતાના હોવાનું જણાવી અને એમને વેચેલા હતા. એને એમના જે પૈસા હતા ને આ બાબતે એમને ઘણું દેણું થઈ ગયેલું હતું. એ દેણામાં છૂટક ઘણા બધા સગાવાલા બધા ઉછીના લીધેલા હતા. એ જે પૈસા આવેલા હતા એમને પૈસા એમને આપી દીધેલા હતા. આ તપાસ દરમિયાન પૂછપરછમાં ભાગ્યલક્ષ્મી જ્વેલર્સવાળા પાસેથી તેમજ અન્ય લોકો પાસેથી 14 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. અને હજી આ કામની તપાસમાં નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી અને વધુ મુદ્દામાલ તજવીજ કરવા રિકવર કરવાની તજવીજ ચાલુમાં છે. આમાં બેન જે છે નીતિબાળા બ્રહ્મભટ્ટ, જે પેલા અગાઉ છે એક ઇલેક્ટ્રિક આપણે જીઈબી જે કંપની હતી એના નિવૃત્ત કર્મચારી છે અને એ હાલમાં અનમેરિડ છે એવી વિગત જાણવા મળેલી હતી. અને એમના જે સગા ભાઈના ડોટર જે છે આ રીનાબેન બ્રહ્મભટ્ટ, એમના ભત્રીજા થાય છે અને એ એમને ત્યાં અવારનવાર ઘણી વખત મદદ માટે સુવામાં આવે છે. પણ એમને અંગત પોતાના લાઈફમાં ખર્ચમાં વધી જતા એમને દેવું થઈ ગયેલું હતું અને એ દેવામાં એમને આ શોર્ટકટ અપનાવેલો અને એમને આ દાગીના લઈ ચાવીની ખબર હતી કે આ જગ્યાએ રાખેલે છે એટલે બેનના ધ્યાન બહાર ચાવી લઈ અને દાગીના લઈ અને ચાવી પાછી યથાસ્થિતિ ઉપર મૂકી અને નીકળી ગયેલા હતા. આ રીનાબેન જે છે એમના મેરેજ વિરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે થયેલા છે. વિરેન્દ્ર બ્રહ્મભટ્ટ જે છે એ 7 સ્કૂલ મણિનગર આવેલી છે, તેમાં એક પીટી ટીચર તરીકે નોકરી કરતા હોય હકીકત જાણવા મળેલી છે. અને આ બેન રીનાબેન બ્રહ્મભટ્ટ જે છે એ ગુજરાત વિદ્યાપીઠમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે.